મહુડી શ્વેતાંબર મૂર્તિ પૂજક ટ્રસ્ટ મામલે જાહેર નોટિસ અને ચેતવણી. વકીલ મારફતે પ્રસિદ્ધ કરાઈ જાહેર નોટિસ. નવસારીના અંકિત મહેતા અને અમદાવાદના જયેશ મહેતાએ નોટિસ મોકલી. અંકિત અને જયેશ મહેતા કાયમી સભ્ય હોવાનો નોટિસમાં દાવો. હાલના કોઈપણ ટ્રસ્ટી ટ્રસ્ટ બાબતની કામગીરી કરતા ન હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ખોટી રીતે ટ્રસ્ટી બની નાણાંનો દુરુપયોગ કરતા હોવાનો દાવો. સરકારી રેકોર્ડમાં ટ્રસ્ટી તરીકેની ઓળખ બનાવી ખોટી સહીઓ કરતા હોવાનો દાવો કરવામાં આવ્યો. હાલના ટ્રસ્ટમાં નાણાકીય ગેરરીતિ મળ્યાનો પણ જાહેર નોટિસમાં દાવો કરવામાં આવ્યો છે. મહેતા પરિવારના પ્રતિનિધિ હોવાના નાતે અમે લોકોએ હાલમાં મહુડી જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક ટ્રસ્ટ, જે ઘંટાકર મહાવીરના નામથી ખૂબ જ પ્રખ્યાત છે, તે ટ્રસ્ટની બંધ કરવા માટેની અરજી અમે લોકોએ આપેલી છે. કારણ કે છેલ્લા ઘણા સમયથી મહુડી ટ્રસ્ટની અંદર બની બેઠેલા ગેરકાયદેસર લોકોએ પોતાના નામ બેંક ખાતામાં એડ કરાઈ લાખો કરોડોના નાણાકીય વ્યવહાર કરી પોતાના નામથી ટ્રસ્ટી બની ખોટી મિલકતો કરી લોકોની શ્રદ્ધાના નાણાંનો દુરુપયોગ કરેલો છે. અને આ શ્રદ્ધાના નાણાંનો આંકડો 100 કરોડથી ઉપરના આવી જવાને પાર છે. એટલા માટે આ બધાથી લોકોને શ્રદ્ધાના નાણાંના અટકે એના પ્રયત્નના ભાગરૂપે અમે લોકોએ ટ્રસ્ટ બંધ કરવા માટે અરજી આપેલી છે અને જેની જાહેર નોટિસ અમે પેપરમાં પબ્લિશ કરેલી છે. અમે લોકોએ હાલમાં માણસા કોર્ટની અંદર 28થી વધુ કેસ દાખલ કરેલા છે. ચેરિટી કમિશનરની કચેરીની અંદર 14થી વધુ કેસ દાખલ છે અને માણસા પોલીસ સ્ટેશનની અંદર 10થી વધુ કેસની તપાસ માણસા પોલીસ કરી રહી છે. આ બાબતે અગાઉ અમે લોકોએ માન્ય મુખ્યમંત્રી સાહેબને જરૂરી પુરાવા સાથે રજૂઆત કરેલી હતી. જે પુરાવાના અનુસંધાનમાં મુખ્યમંત્રી સાહેબે તાત્કાલિક ચેરિટી કમિશનરને દિન 7માં અહેવાલ કરવા જણાવેલ.